પાલનપુર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા છે। આ સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઈ છે। ત્યારે પાલનપુર શહેરના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। જી હા, પાલનપુર શહેરની ફરતે બાયપાસ રોડમાં જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। જાહેરનામા મુજબ પાલનપુર નજીકના જગાણા હાઈવેથી ચડોતર મલાણાથી સોનગઢ આ બાયપાસ નીકળશે। 15 ગામડાના 534 સર્વે નંબરની હેક્ટર ખાનગી જમીન સંપાદન કરવામાં આવશે। પાલનપુર તાલુકાના 15 ગામડાના ખાનગી 534 સર્વે નંબરની અંદાજિત 180 હેક્ટર ખાનગી જગ્યાનું સદરુ પ્રોજેક્ટ માટે સંપાદન કરવામાં આવનાર છે। તો બીજી તરફ સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે પાસ થયેલો બાયપાસ જલ્દી બને, કારણ કે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જાય છે। જો બાયપાસ જલ્દી બનશે તો લોકોને આ સમસ્યાથી ખૂબ જ ઝડપથી રાહત મળશે। સ્થાનિક તંત્રના આ નિર્ણયને લોકો આવકારી રહ્યા છે। 2 કલાક પોણો કલાક જેવી ટ્રાફિકમાં આપણે ઊભા રહીએ છીએ। લગભગ 2 છોકરા 2-2:30 વાગે પોતાના ઘરે પહોંચે છે। કોઈ નોકરી જતું હોય તો અડધો કલાક લેટ થાય છે, કોઈ ઘરે જતું હોય તો બી અડધો કલાક લેટ પહોંચે છે। એટલે ઘણી બધી સમસ્યાઓ છે। કોઈ દવાખાનાની અંદર ઇમરજન્સી સારવાર હોય તો પણ બહુ તકલીફો પડે છે અને ઇમરજન્સી સારવાર મળી શકતી નથી, એના કારણે લાગાવ મૃત્યુને ભેટે છે। ટ્રાફિકની સમસ્યા ઘણી બધી છે। જ્યારે ઘણા જન આંદોલન થયા અને આમરણ ઉપવાસ પણ અમે લોકોએ કર્યા છે, ત્યારે સરકારે એ વાતને અમારી સાંભળી છે અને જે બાયપાસ મંજૂર કર્યો છે એટલે સરકારના આભારી છે અને ખૂબ જ ખુશીની વાત છે। પણ અત્યારે પણ જે ટ્રાફિકની સમસ્યાઓ છે દિવસે ને દિવસે ઉદ્ભવી રહી છે। સરકાર દ્વારા જે બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે, વહીવટી તંત્ર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જમીન સંપાદન માટે પણ જે જગ્યાઓ લેવામાં આવી છે, તો સરકારની અમારી એટલી વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ બાયપાસ નું કામ શરૂ કરવામાં આવે।